રાજકોટમાં આ પરિવારને ત્યાં સગાઈનો પ્રસંગ હતો। શુભ પ્રસંગ હોય એમાં કિન્નરો મુહૂર્તના પૈસા લેવા જરૂરથી આવે, પણ રાજકોટમાં કિન્નરો મુહૂર્તના પૈસા લેવા આવે છે કે ઉઘરાણી કરવા એ સમજાતું નથી। રાજકોટમાં કિન્નરો બેફામ રીતે કોઈના પણ પ્રસંગમાં ધસી જઈને બેફામ પૈસાની માંગણી કરે છે, અને જો યજમાન પૈસા આપવાની જરા પણ આનાકાની કરે તો કિન્નરો કંઈક આવી ધમાલ કરે છે। आप જોઈ શકો છો શુભ પ્રસંગે લાણી લેવા આવેલા કિન્નરોની દાદાગીરી। આ કિન્નરો આમ તો દક્ષિણા રૂપે દાફો લેવા આવ્યા હતા, પણ અહીં તો પઠાણી ઉઘરાણી કરતા જોવા મળ્યા। યજમાન પાસે અણછતી પૈસાની માંગણી કરી, યજમાને તેની યથાશક્તિ મુજબ પૈસા પણ આપ્યા, પણ માંગણી પ્રમાણે દાફો ન મળતા આ કિન્નરો વિફર્યા। કિન્નરોએ કેવી દાદાગીરી કરી એ આપ જોઈ શકો છો। યજમાન અને તેના મહેમાનોને બેફામ માર પણ મારે છે। ઘરમાં પ્રસંગ હોય એટલે સ્વાભાવિક રીતે મહિલાઓની પણ ઉપસ્થિતિ હોય, પણ આ કિન્નરોએ લાજ શરમ નેવે મૂકી દીધા। મહિલાઓની ઉપસ્થિતિમાં પણ તેમણે બેફામ અપશબ્દ બોલ્યા। એટલું જ નહીં, મહિલાઓની હાજરીમાં તેમણે પોતાના વસ્ત્રો ઊંચા કરી બીભત્સ વર્તન પણ કર્યું। અમારા બાબાની સગાઈ છે એટલે આ લોકો આવ્યા ને એકદમ ધમપછાડા કર્યા ને પૈસા લેવા માટે અમે ખૂબ કીધું એને કે તમને પૈસા દે, તમારો હક છે એ દઈશું, અમે ના નથી પાડતા, પણ તમે આવી રીતના કરવામાં તો બધાને ઘણા બધાને લાગ્યું છે હોતે। કેટલા પૈસા તમારી પાસે માંગણી કરી હતી? અમારે તેને 2,500 ની માંગણી કરી હતી, તોય અમે 1,500 રૂપિયા લઈ ગયા તોય। અને આ લોકો અહીંયા વારંવાર આવીને આવી રીતનું કરે ને કપડાં ઊંચા કરે ને બૈરા છોકરાઓના હિસાબે અમારે બહુ તકલીફ પડે છે, અને બહુ જ તકલીફ છે ને અમારો ખીચો અત્યારે જોવો, આ ખીચો હોત ફાડી નાખ્યો જટ મારીને એ લોકોએ, અને પૈસા માટે થઈને। આ છે રાજકોટના કિન્નરોની દાદાગીરી। બેફામ પૈસાની માંગણી કરે છે, અને જો કોઈ પરિવાર સક્ષમ ન હોય અને પૈસા આપવાની ના પાડે તો તેમના ઘરની શું હાલત થાય છે તે આપ જોઈ શકો છો। કિન્નરોના ત્રાસથી ત્રસ્ત બનેલા પરિવારે પોલીસને પણ જાણ કરી, પરંતુ પોલીસ તો ન આવી, માત્ર એક કોન્સ્ટેબલ આવ્યા, અને એ પણ ખેલ ખતમ થઈ ગયા બાદ। હવે તો કિન્નરોની આવી હેરાનગતિ સામે તંત્ર લાલ આંખ કરે એ જ ઈચ્છનીય છે। મનોજ અગ્રાવત, TV9, રાજકોટ।